જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ 2025માં ફરી એકવાર પોલીસની ભરતી કયા મહિનામાં યોજાશે સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું. પ્રશ્ન એમ છે કે શું આ નવી ભરતી છે? યસ, આ નવી ભરતી છે. હાલમાં ઓનગોઈંગ ભરતી જે છે તે 11,000 જગ્યાઓ માટે છે. આ નવી ભરતી જે છે કુલ 14,000 જગ્યાઓ માટે યોજાનાર છે. અહીંયા તમે જોઈ શકો છો 14,000 જેટલી ખાલી જગ્યાઓ માટે આ મહિનામાં પોલીસ ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને હાલની ચાલુ ભરતી જે છે તે 11,000ની ભરતી છે, જેને જુલાઈ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અહીંયા 11,000 પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી જે ઓનગોઈંગ છે, જેનું રનિંગ હવે પૂરું થવા આવ્યું છે, તેની વાત કરવામાં આવે છે. એટલે કે 11 + 14 કુલ 25,000 જગ્યાઓ જે છે બે ફેઝમાં ભરવાની છે. ફર્સ્ટ ફેઝનું ભરતીમાં રનિંગ પૂર્ણ થવા આવ્યું છે. સેકન્ડ ફેઝની ભરતી જે છે ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે. આગળ વધીએ એની પહેલાં આવનારી કોઈપણ પરીક્ષા માટે કરંટ અફેર તેમાં સબ્જેક્ટ હોય તો આ બધા જ વિડીયોઝ તમને મદદરૂપ બનશે. આ ઉપરાંત કરંટ અફેરની રિયલ ટાઈમ અપડેટ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલ માટેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. વાત કરીએ પોલીસ ભરતી કયા મહિનામાં આવશે, પોલીસ ભરતીના ફોર્મ ક્યારે શરૂ થશે અને રનિંગ માટે સંભવિત મહિનો કયો છે. રાઈટ, અંદાજે 14,000 જેટલી જગ્યા માટે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં નવી ભરતી પોલીસ માટે વર્ષ 2025ની અંદર નવી ભરતી જે છે જાહેર કરવામાં આવશે. કેટલી? 14,000ની. રાઈટ, હાલમાં જે ઓનગોઈંગ છે તેને જુલાઈ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. આ વર્ષે જુલાઈ સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો એક ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આખી વાત શરૂ થઈ હતી હાઈકોર્ટથી. હાઈકોર્ટે સુઓ મોટો કરીને કીધું હતું કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરવું જોઈએ. પોલીસ ભરતી બોર્ડે કીધું કે અમે બે ફેઝની અંદર ભરતી કરી રહ્યા છીએ. પહેલાં 11,000 પોસ્ટ માટે અને પછી ખાલી રહેલ 14,283 પોસ્ટ માટે જે છે ભરતી ફરીથી કરીશું. એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જેના નોટિફિકેશન આવવાની છે તે ભરતી પ્રક્રિયા વર્ષ 2026માં પૂર્ણ થશે. આ રીતે બે ફેઝમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે ભરતી કરવામાં આવશે. 10 લાખ ઉમેદવારોમાંથી 7.45 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. રાઈટ, મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા પણ પૂર્ણ થઈ જશે. એટલે કે હાલમાં જે ભરતી છે તે જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. રાઈટ, તેમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી. હવે આ 25,660 જગ્યા છે તેમાંથી 14,283 જગ્યા પર ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે, જેને સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ કરવામાં આવશે. હાઈકોર્ટે હિયરિંગમાં એવું પણ કીધું કે હાલમાં જે 11,000 ભરતી છે તેમાંથી પીએસઆઈની તો માત્ર 475 જગ્યા જ છે, તો તેમાં કોન્સ્ટેબલ જેટલો સમય લાગવો જોઈએ નહીં. અમને દરેક સ્ટેજ માટે કેટલું કામ આગળ વધી રહ્યું છે તેની માહિતી આપો. બસ તેને ધ્યાનમાં રાખી જ અહીંયા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ 14,000ની ભરતી જે છે તે નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે વિડીયો પોઝ કરીને આ આર્ટિકલ વાંચી શકો છો. પોલીસ ભરતી કયા મહિનામાં આવશે? તો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025માં. રાઈટ, તે મહિનામાં જ ફોર્મ પણ સ્ટાર્ટ થશે. જૂની ભરતી જે છે જે હાલમાં 11,000ની ઓનગોઈંગ ભરતી છે તેને જુલાઈ 2025 સુધી પૂર્ણ કરવામાં આવશે. રાઈટ, અને આ નવી જે 14,000ની ભરતી છે તેના ફોર્મ સ્ટાર્ટ થયાના ઓલમોસ્ટ જનરલી 90 ડેઝ 90 દિવસ પછી જે છે પરીક્ષાનું આયોજન થતું હોય છે. શારીરિક કસોટી હોય કે લેખિત કસોટી હોય. રાઈટ, તો રનિંગ માટે અહીંયા સપ્ટેમ્બર +3 કરી લેવું જરૂરી છે. એટલે કે સંભવત ડિસેમ્બર 2025માં જો રિક્રુટમેન્ટ રૂલ ન બદલાય, શારીરિક કસોટી જ પ્રથમ લેવાશે તો ડિસેમ્બર 2025માં એટલે કે શિયાળામાં રનિંગ હશે. સમરાઇઝ કરી દઉં તો ચોમાસામાં ફોર્મ ભરાશે અને શિયાળામાં રનિંગ હશે. વાત કરી વિડીયોમાં પોલીસ ભરતીના અપડેટ વિશે. આવનારી જીપીએસસી ક્લાસ 1-2 સહિત કોઈપણ પરીક્ષા માટે હસમુખ પટેલ સર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનો વિડીયો ખાસ ચેનલ પર જુઓ. આ ઉપરાંત આ વિડીયો જો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ઓન કરો.